આજના પહેલા મુદ્દાથી નસબંધી આ શબ્દ કોઈ માટે નવો નથી, પરંતુ વિચાર કરો, કોઈ એવા વ્યક્તિની નસબંધી કરી દેવામાં આવે જેના લગ્ન 1 મહિના બાદ હોય તો, જેની સાથે ઘટના બની હોય તેના પર આખરે શું વીતે, એ પણ એટલા માટે કે કુટુંબ નિયોજન મામલે હેલ્થ વર્કરને મહિનામાં 3 ઓપરેશનનો ટાર્ગેટ આપવામાં આવે છે। પોતાના ટાર્ગેટ માટે કોઈની જિંદગી સાથે આટલી મોટી રમત કેમ? મહેસાણા નસબંધી કાંડમાં જેમ જેમ તપાસ આગળ વધી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। આ કાંડનો મુખ્ય આરોપી કહે છે કે ટાર્ગેટ પૂરો કરવા માટે નિર્દોષ યુવાનનું ઓપરેશન કરવામાં આવ્યું। વાત એમ હતી કે 3 લોકોના ટાર્ગેટ અંતર્ગત નવી શેઢાવી ગામના ઝહીર સોલંકીને ટાર્ગેટ તેનો પૂરો થઈ ગયો હતો, જ્યારે કે ધનાલી ગામના હેલ્થ વર્કર શહેજાદ અજમેરીને એક ઓપરેશન બાકી હતું, અને એટલે ઝહીરે નવી શેઢાવીના યુવકનો કેસ બારોબાર શહેજાદને આપ્યો। 3 ઓપરેશનનો ટાર્ગેટ પૂરો કરવા કુંવારા યુવકની શહેજાદ અજમેરીએ કરી નાખી નસબંધી। ઓપરેશન પહેલા યુવકને દારૂ પીવડાવ્યો હોવાનો આક્ષેપ પણ સામે આવી રહ્યો છે। જાણતો નથી, મને ઝહીરભાઈ જે સોલંકી નવી શેઢાવી દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે, ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી। મને બારોબાર અડાલજ CSC ખાતેથી આ કેસ આપેલ છે, અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે। આ ભાઈ બીજું બધું કાઉન્સેલિંગ સમજણપૂર્વક જે બી બધી છે ઝહીરભાઈ જે સોલંકી નવી શેઢાવી આપેલ છે, હું આમાં કશું જાણતો નથી। આરોપી શહેજાદ અજમેરીનું સ્પષ્ટ કહેવું છે કે તે કેસની વિગતોથી અજાણ હતો। આ કેસનો એકમાત્ર માસ્ટરમાઇન્ડ ઝહીર સોલંકી જ છે, અને એટલે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। સાચો જે માણસ હોય ને સાચો માણસના ઉપર ખોટી રીતે આક્ષેપ કરવામાં આવે છે, મારું ખોટું નામ ચગાવેલું છે, તો આમાં જે સાચો માસ્ટર માઇન્ડ હોય એના સામે કડકથી કડક પગલાં લેવા ને કડકથી કડક પગલાં લેવા અને સાચી તપાસ થવી જોઈએ। માસ્ટર માઇન્ડ કોણ અને ક્યાં નોકરી કરે છે? માસ્ટર માઇન્ડ ઝહીરભાઈ જે સોલંકી મપાવ નવી શેઢાવી એ ભાઈ દ્વારા જ મને કેસ આપેલ છે અડાલજ CSC ખાતે। અહીં સવાલ એ છે કે આખરે કોણ છે ઝહીર સોલંકી? કેમ તેણે આ પ્રકારે નિર્દોષની નસબંધી કરી? આ સવાલો વચ્ચે કોંગ્રેસે નસબંધી કાંડ મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો। ખોટી નસબંધી કરાઈ હોવાના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા રેલી યોજવામાં આવી હતી। 31 વર્ષના એક નવયુવાન બાળક જે અપરિણિત હતું, તો એની નસબંધી કેમ કરવામાં આવી? નસબંધી કરવા કોણ લઈ ગયું? આ બધા પ્રશ્નો જ્યારે ઊભા થતા હોય ત્યારે સદંતર આરોગ્ય મહેસાણા જિલ્લાનું તંત્ર નિષ્ફળ ગયું હોય ત્યારે તમામ જવાબદાર અધિકારીઓ, જવાબદાર ડોક્ટરો અને શ્રી મહેશભાઈ કાપડિયા જે CDHO ચાંદખેડા મુકામે રહે છે અને મહેસાણા મુકામે અપડાઉન કરે છે, ખોટી ભાડા ચિઠ્ઠી બનાવી અને સરકારનું HRA પણ ઉગવી લીધું છે, એવા ભ્રષ્ટ અને બેદરકાર લાપરવાહ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ, અને મહેસાણા જિલ્લાના આરોગ્ય સાથે થતા છેડાઓ રોકવા માટે કલેક્ટરશ્રીને અમે ચેતવણી આપી છે કે કલેક્ટરને સરકાર આમાં જવાબદાર રહેશે। સમગ્ર ઘટનાની ગંભીરતાને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે નસબંધી માટે કોઈ ટાર્ગેટ અપાતો નથી। જો કે આ ઘટના દુઃખદ છે અને તેની તપાસ ચાલી રહી છે। બનાવ બન્યો છે અને જે આક્ષેપ છે કે આ અપરિણિત યુવાનનું આપણે ઓપરેશન થઈ ગયું તો એની તપાસ ચાલુ છે। એ બાબતમાં તાત્કાલિક જે વ્યક્તિ એ પોતાના એરિયા બહાર લઈ જઈ અને બીજી જગ્યાએ એનું ઓપરેશન કરાવ્યું છે એની પત્નીની પૂછપરછ નથી કરી। આ બધી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જે પગલાં લીધા છે એટલે ફરીથી આવું ક્યાંય પોતાના વિસ્તાર બહાર અથવા તો કોઈને એની કહેવાતી જે પત્ની હોય એને લગ્ન કર્યા હોય તો એની પત્ની સાથેનો કોરસ્પોન્ડન્સ કરવાનું, એની સાથે વાતચીત કરી અને પછી ઓપરેશન થાય એ પ્રકારનું ચોક્કસ કરશે। આમાં કોઈ બહુ એવો વિષય નથી કે જે હાલ આપણે ચાલી રહ્યો છે। જો કે વાત માત્ર એક કેસથી પૂરી નથી થતી, પરંતુ સૌથી ચોંકાવનારી બાબત તો હવે સામે આવે છે।
આ કેસ બાદ વધુ 2 કિસ્સાઓ સામે આવ્યા છે અને નસબંધી કાંડ એમ જ નથી કહી રહ્યા. નસબંધીમાં ભોગ બનનાર અને ભોગ બનતા બચી ગયેલા વધુ 2 યુવાનો સામે આવ્યા છે. હવે જમાનપુર ગામનો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં આ જ પ્રકારની ઘટનાઓ ઘટી હતી. લોહીના લેબ રિપોર્ટ કરાવવાનું કહી યુવાનને લઈ ગયા. રૂપિયા 2000 આપવાની લાલચ પણ આપી હતી. એમ્બ્યુલન્સમાં કલોલ સરકારી સિવિલ હોસ્પિટલ યુવાનને લઈ જવાયો. યુવાનને શંકા જતા ફરિયાદ કરવાની ધમકી આપતા તેને જવા દીધો. બીજા પરિણીત યુવાનને જામફળની વાડીમાં કામ કરવાનું કહી લઈ ગયા. યુવાનને એમ્બ્યુલન્સમાં અડાલજ ચોકડી લઈ ગયા હતા. અડાલજ હોસ્પિટલમાં લેબોરેટરીનું કહી લોહી લીધું. લોહી લીધા બાદ નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું. નસબંધીનું ઓપરેશન કરી રૂપિયા 2000 આપ્યા. હવે બંને યુવાનના કેસમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. તો આને લઈને અત્યારે આરોગ્ય વિભાગે તમામ તપાસ હાથ ધરી છે અને આખરે ટાર્ગેટ પૂરા કરવાની જે વાત છે, આરોપીએ જે ચોંકાવનારા ખુલાસા કર્યા છે તેને લઈને ચોક્કસપણે અત્યારે અહીં તપાસ થવાની છે. પણ આ જે ખુલાસાઓ થઈ રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનાર છે. નવી શેઢીમાં જે આ કિસ્સો બન્યો છે યુવકની સાથે તે પણ ખૂબ વધારે ચોંકાવનાર છે.